વાત તો ખરા બપોરે એમ થઈ જાય આપણી રેગડી પહોંચવામાં, પણ રાતે આપણે નવરાની પડી એવું તો મેં કદી વિચાર્યું નતું. પછી જો શું થયું. ખરા બપોરે એમ 2 વાગે પછી જો ગેસનો બાટલો હોય એટલે ઊંડી ગયો પાકી ગયા વસો બાટલો ભરાઈને તર નીકળતો હતો. બાઇક મને ભૂખ લાગી, બાઇકમાં 78 રૂપિયાનું પુરાઈ દીધું પેટ્રોલ. પાછો નીકળી જો ઘર છે અને રસ્તામાં એવું વિચાર કરતો ઘેર જઈને તો મસ્ત હોય છે, તો ઘેર જઈને તો કે ઘઉં કાઢવા જવાનું. એ બાપા મોત્ય મરી ગયા. મને તો બહુ રીહ ચડે. બહાર નીકળ્યો કે ટ્રેક્ટર લઈને ખેતર છે અને ખેતરમાં જઈને ઠેસર ચાલુ કરી દીધું. તાપ એવો લાગતો હતો કે બાપા રે ચોય સોયડો નહીં, પણ વખણાણ સોય બેન આપણે વિડીયો એડિટ કરવા બેસી ઘઉં કાઢવામાં પતી જોઈએ. એટલે પાછા લોબુ વસ્તુ કાલા દુનિયા શું કહે તમને ખબર હોય તો કમેન્ટ કરજો. ટ્રેક્ટરને મેં લીધું ઘેર ને ઘેર. એ બાઇક ઉઠાવીને આવી ગયો ખેતરમાં આવીને જોયું તો પાણી ચાલુ હતું. 2 ખેતરમાં પાણી પતી ગયું ને ખેતરમાં તો બાકી એ આ તો અહીંયા જેલો હાર્વેસ્ટર જોવા પણ મને ચલાવવાનું મનથી, પણ મને તો આવડતું નથી. પાછું તો આપણા ખેતરની મચ્છી મળી જાય. નિકુલભાઈ વાહો આવી ગયા આર્યન પોણી વાર્તા પડી ગયું અંતરનું ભાગી જાય રાતના 10 ને ફાઇનલી પોણી વારવાનું થઈ ગયું પૂરું. ઉપર મસરો હોય તો ભૂકા કાઢી નાખે.